TY BCom SEM 5 સબ્જેક્ટ સ્ટેટિસ્ટિક્સ, એમાં ચેપ્ટર 2 પોઈઝન એન્ડ હાઇપરજોમેટ્રિક ડિસ્ટ્રીબ્યુશન્સ. ફર્સ્ટ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન ઇન્ટ્રોડક્શન્સ જોઈશું. ઇન્ટ્રોડક્શનમાં ફર્સ્ટ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ ઇઝ અ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ અ ડિસ્ટ્રિક્ટ વેરિયેબલ. ડિસ્ટ્રિક્ટનો મતલબ અહીંયા થાય છે અસતત ચલ, જેમાં ફક્ત પ્રાપ્તાંકો આપ્યા હોય, તમને અવલોકનો આપ્યા હોય, જેને ઓબ્ઝર્વેશન્સ કહેવાય ઇંગ્લિશની અંદર. તમને અહીંયા વર્ગો નહીં આપ્યા હોય, એને ગ્રુપ ડેટા. અહીંયા ગ્રુપ ડેટા વાળી માહિતી નથી, ઓબ્ઝર્વેશન આપ્યા હશે, એને ડિસ્ટ્રિક્ટ વેરિયેબલ કહેવાય. અસતત ચલનું સંભાવના વિતરણ. પછી એનો શોધક કોણ હતા આપણે વિચારીએ, કોણે રચના કરી? તો ઇટ વોઝ ફર્સ્ટ ગિવન બાય ફ્રેન્ચ મેથેમેટિશિયન સાયમન ડી પોઈસન ઇન 1837 એઝ અ લિમિટિંગ કેસ ઓફ બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન એટલે દ્વિપદી વિતરણ. એના પરથી અમુક એની મર્યાદાઓ હતી દ્વિપદી વિતરણની. તો દ્વિપદીની મર્યાદાઓને દૂર કરવા માટે એને પોઈસન વિતરણની શરૂઆત પડી. ઇન્ટ્રોડક્શનમાં થર્ડ જોઈએ કે ઇન બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ વેન n ઇઝ વેરી લાર્જ, વેન p ઇઝ વેરી સ્મોલ, વેન np ઇઝ કોન્સ્ટન્ટ, then it tends to Poisson distributions. અહીંયા બહુ સરસ કીધું છે કે દ્વિપદી વિતરણ એ પોઈસન વિતરણને ક્યારે અનુસરે છે? તો જ્યારે n ની કિંમત મોટી હોય, n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ, અનંત હોય, મોટી હોય. વેન p ઇઝ વેરી સ્મોલ, સ્મોલ એટલે નાની કિંમત હોય p ની, p ટેન્ડ્સ ટુ 0, અને np ઇઝ કોન્સ્ટન્ટ એટલે np કેવા હોય? અચળ હોય. આ ત્રણ કન્ડિશન છે આની અંદર. ત્યારે બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન ટેન્ડ્સ ટુ શું આવે? પોઈસન ડિસ્ટ્રીબ્યુશન્સ. આ ત્રણ શરતોનું પાલન થવું જોઈએ. n ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટિવ, p ટેન્ડ્સ ટુ 0 એન્ડ np ટેન્ડ્સ ટુ કોન્સ્ટન્ટ. આ બધા શોર્ટ ક્વેશ્ચન્સ તરીકે બહુ પૂછાય છે. ફોર્મ્યુલા જોઈએ. ફોર્મ્યુલા ઓફ પોઈસન ડિસ્ટ્રીબ્યુશન્સ. p of x is equal to e ની માઇનસ m ઇન્ટુ m ની x ઘાત છેદમાં x ફેક્ટોરિયલ. એમાં આપણે વિચારીએ તો e is equal to 2.7183 એની વેલ્યુ છે. m is equal to મીન, અને મીનનું સૂત્ર આપણે વિચારીએ તો np n ઇન્ટુ p. x is equal to નંબર ઓફ સક્સેસ, સફળતાની સંખ્યા x બરાબર the total probability of variable x is equal to sigma e ની માઇનસ m ઘાત ઇન્ટુ m ની x અપોન x ફેક્ટોરિયલ is equal to 1. એટલે કે x યથાર્થ ચલ x ની જુદી જુદી કિંમતો માટે આપણે જે સંભાવના શોધીએ એ સંભાવનાનો સરવાળો બરાબર હંમેશા કેટલો થાય? 1 થાય. એટલે એ શબ્દ આગળ સિગ્મા શબ્દ ઉમેરેલો છે સૂત્રની આગળ. સિગ્મા એટલે સરવાળો. એટલે સિગ્મા e ની માઇનસ m ઇન્ટુ m ની x ઘાત અપોન x ફેક્ટોરિયલ. એટલે એનો સરવાળો કરીએ x ની કિંમતો માટેનો, સંભાવના સુધીને સરવાળો કરીએ તો જવાબ શું આવે? 1 જ આવે. હવે પ્રોપર્ટીઝ ઓફ પોઈસન ડિસ્ટ્રીબ્યુશન્સ. પ્રોપર્ટીઝનો મતલબ અહીંયા ગુણધર્મો કહેવાય. તો પોઈસન વિતરણના ગુણધર્મ શું છે? જેમ આપણે 12મા ધોરણની અંદર દ્વિપદી વિતરણના બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સના ગુણધર્મો જોઈને આવ્યા હતા. એ રીતે આપણે અહીંયા આગળ પ્રોપર્ટીઝ ઓફ પોઈસન ડિસ્ટ્રીબ્યુશન્સ આપણે બે વિતરણ આગળ શીખ્યા, દ્વિપદી બાયનોમિયલ અને સ્ટાન્ડર્ડ ડેવિએશન્સ બી આપણે શીખ્યા. પ્રામાણ્ય વક્ર, પ્રામાણ્ય વિતરણ, સ્ટાન્ડર્ડ ડિસ્ટ્રીબ્યુશન્સ. આપણે અહીંયા શીખીશું આપણે પોઈસન ડિસ્ટ્રીબ્યુશન્સ. This is a distributions of a district variable. અસતત ચલનું સંભાવના વિતરણ છે. m is parameter of the distributions. Small m. Parameters મતલબ પ્રાચલો. બાયનોમિયલ ડિસ્ટ્રીબ્યુશન્સ ની અંદર તમે પ્રાચલો કયા હતા? તો n અને p તથા q. જ્યારે સ્ટાન્ડર્ડ ડિસ્ટ્રીબ્યુશન્સમાં મ્યુ અને સિગ્મા. જ્યારે અહીંયા આગળ શું છે? m.
આગળ વિચારી દો, ધ મીન ઓફ ધીસ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ એમ. એનો મધ્યક કયો છે આ વિતરણનો? તો એમ. ધ વેરિયન્સ ઓફ ધીસ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ ઓલ્સો એમ. વિચરણ પણ શું છે એનું સૂત્ર? તો એમ. ધ એસડી ઓફ ધીસ ડિસ્ટ્રીબ્યુશન ઇઝ રૂટ એમ. એટલે સ્ટાન્ડર્ડ ડેવિએશનનો મતલબ પ્રમાણિત વિચલન. તો પ્રમાણિત વિચલન બરાબર શું આવે? તો રૂટ એમ. ફોર પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન મીન ઇઝ ઇક્વલ ટુ વેરિયન્સ. મધ્યક અને વિચરણ કેવા છે? સરખા છે પોઈઝન વિતરણમાં. ધીસ ઇઝ ધ ડિસ્ટ્રીબ્યુશન્સ વિથ પોઝિટિવ સ્ક્યુનેસ. ધન વિષમતા ધરાવે છે આ વિતરણ. ધીસ ઇઝ ધ ડિસ્ટ્રીબ્યુશન્સ ઓફ રેર ઓસ્યોરન્સ. ઓસ્યોરન્સનો મતલબ અહીંયા ભાગ્યે જ બનતા બનાવો માટે આ પદ્ધતિ ઉપયોગી છે. એપ્લિકેશન ઓફ પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન્સ. પોઈઝન વિતરણની ઉપયોગિતા. એમાં આપણે ફર્સ્ટ જોઈએ નંબર ઓફ એક્સિડન્ટ્સ ઓન અ રોડ. રસ્તા ઉપર અકસ્માતની સંખ્યા. હવે આ ભાગ્યે જ બનતા હોય અકસ્માતો, રોજી રોજ ના બને, એની સંખ્યા નહિવત હોય. નંબર ઓફ મિસપ્રિન્ટ્સ પર પેજ ઓફ બુક. પુસ્તકમાં પાના દીઠ છાપ ભૂલોની સંખ્યા. જ્યારે પુસ્તક છપાતી હોય ત્યારે ઘણીવાર ચેક થતી હોય છે આગળથી જ કે ભાઈ ભૂલો તો રહી નથી ગઈ ને. આપણે જ્યારે કંકોત્રી છપાવવા જઈએ છીએ ને ત્યારે પણ આપણે 2 થી 3 વાર આપણે એને ચેકિંગ કરીએ છીએ, પછી એને છપાવવા આપીએ છીએ. એટલે આવી બધી ભૂલો ભાગ્યે જ રહી જતી હોય જે ધ્યાનમાં ન આવે કદાચ. એટલે એની સંખ્યા કેવી હોય? ઓછી હોય. એટલે આવા બનાવો ભાગ્યે જ બનતા હોય. નંબર ઓફ ડિફેક્ટ્સ ઇન રેડિયો સેટ. રેડિયો સેટમાં ખામીઓની સંખ્યા. પ્રોડક્શન થતું હોય કોઈ પણ વસ્તુની તો એમાં માઇનોર કોઈ ખામી રહી જતી હોય. બાકી ટેકનિકલની દ્રષ્ટિએ વિચારીએ તો બરાબર એનો પ્રયોગ કરીને વિચારીને પછી વસ્તુ પ્રોડક્શનમાં મૂકવામાં આવતી હોય છે. એટલે એની ભૂલો થવાની શક્યતા કેવી હોય? ઓછી હોય, ભાગ્યે જ હોય. નંબર ઓફ એર બબલ્સ ઇન અ ગ્લાસ બોટલ. કાચની શીશીમાં રહી ગયેલા હવાના પરપોટાની સંખ્યા. નંબર ઓફ સુસાઇડ્સ કમિટેડ પર ડે. સમાજમાં બનતા આપઘાતના બનાવોની સંખ્યા. રોજ કોઈ આપઘાત ના કરે. નંબર ઓફ ગોલ સ્કોર ઇન અ ફૂટબોલ મેચ. ફૂટબોલ મેચ હોય અથવા હોકી મેચ હોય તેમાં જે ગોલની સંખ્યા હોય ને એ નહિવત હોય. જ્યારે ક્રિકેટ મેચ હોય એમાં રનના ઢગલા થાય, 300 રન, 400 રન, પણ ગોલ એટલા બધા ના થાય. 300 થાય, 400 થાય. હોકી મેચમાં ગોલ ના થાય, નહિવત હોય, ભાગ્યે જ બનતા હોય. આગળ વિચારીએ તો પોઈઝન ડિસ્ટ્રીબ્યુશન યુઝ ઇન સી ચાર્ટ ઓફ સ્ટેટિસ્ટિકલ ક્વોલિટી કંટ્રોલ. તમે પ્રક્રિયા ગુણવત્તા નિયંત્રણમાં સી ચાર્ટ શીખશો. ત્રીજું ચેપ્ટર છે એમાં આપણે સ્વીકૃતિ નિદર્શન અને પોઝિશન વિતરણનો આપણે ઉપયોગ કરીશું. ધ ડિસ્ટ્રીબ્યુશન યુઝ ઇન એસેપ્ટન્સ સેમ્પલિંગ. તો સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં પણ આ પોઝિશન ડિસ્ટ્રીબ્યુશનનો શું થાય છે? ઉપયોગ થાય છે. એ પણ ચેપ્ટર તમારું કયું છે? 4થા નંબરનું ચેપ્ટર છે જેમાં આપણે આ શીખીશું પોઝિશન ડિસ્ટ્રીબ્યુશન્સ. હવે એક ઇલેસ્ટ્રેશન જોઈએ. There are 100 misprints in a book of 100 pages. If a page is selected at random, find the probability that there will be no misprint in the page. Second, there will be one misprint. And third, there will be at the most 2 misprints. તો અહીંયા પહેલું જ કે છે કે 100 ભૂલો. There are 100 misprints in a book of 100 pages. 100 પેજમાં કુલ 100 ભૂલો છે ટોટલ. એટલે પર પેજ કેટલી ભૂલ થઈ એ આપણે શોધવી પડે. તો ફર્સ્ટ ફાઇન્ડ એમ. એમ ઇઝ ઇક્વલ ટુ મીન ઓફ ડિસ્ટ્રીબ્યુશન્સ એન્ડ એમ ઇઝ ઇક્વલ ટુ એવરેજ નંબર ઓફ મિસપ્રિન્ટ્સ પર પેજ. માટે m ઇઝ ઇક્વલ ટુ 100/100 એટલે ઉડી જાય એટલે શું આવશે? 1. એટલે m બરાબર તમને જવાબ શું મળશે? 1 મળશે. હવે વેલ્યુ ઓફ m ઇઝ ઇન ફોર્મ્યુલા. આપણે એને ફોર્મ્યુલામાં મૂકી દઈએ તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ e ની માઇનસ m ઇન્ટુ m ની x.
अपॉन एक्स ફેક્ટોરિયલ. એટલે આપણે m ની જગ્યાએ પહેલા 1 મૂકી દઈએ એટલે px ઇઝ ઇક્વલ ટુ e ની -1 ઇન્ટુ 1 ની x ઘાત अपॉन x ફેક્ટોરિયલ. હવે ફાઇન પ્રોબેબિલિટી તમને જે શોધવાની કીધી છે, રિક્વાયર્ડ પ્રોબેબિલિટી તમને જે આપી છે, તો પેલું ફર્સ્ટ શું આપ્યું છે? there will be no misprint in the page. એટલે એક પણ ભૂલ ના હોય. તો તમે x બરાબર શું લેશો? તો પુટિંગ x ઇઝ ઇક્વલ ટુ 0, એટલે આપણે 0 લઈશું x બરાબર. હવે શું આપણે ફોર્મ્યુલામાં મૂકી દઈએ તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ e ની -1 ઇન્ટુ 1 ની x અપોન x ફેક્ટોરિયલ. x હોય ત્યાં 0 મૂકીશું એટલે p0 ઇઝ ઇક્વલ ટુ e ની -1 ઇન્ટુ 1 ની 0 अपॉन 0 ફેક્ટોરિયલ. e ની -1 1 ની 0 ઘાત હોય તો એ 1 જ થાય. છેદમાં 0 ફેક્ટોરિયલ એટલે એનું પણ શું થશે? 1 થશે. એટલે આખો આપણે જવાબ વિચારીએ તો p0 ઇઝ ઇક્વલ ટુ e ની -1. તો p0 ઇઝ ઇક્વલ ટુ e ની માઇનસની વેલ્યુ તમને આપેલી જ છે અહીંયા આગળ રકમમાં 0.3679. એટલે આપણને p0 બરાબર જવાબ શું મળશે? 0.3679. સેકન્ડ પ્રોબેબિલિટી જોઈએ આપણે. there will be one misprint. એમાં વિચારીએ તો એક જ પાનામાં ભૂલ હોય. આપણે વિચારીએ મિસપ્રિન્ટ એક જ ભૂલ હોય. એક જ ભૂલ હોય એટલે x બરાબર ઇઝ ઇક્વલ ટુ 1. તેમાં આપણે સૂત્રમાં મૂકીશું p ઓફ x ઇઝ ઇક્વલ ટુ e ની -1 1 ની x ઘાત अपॉन x ફેક્ટોરિયલ. જ્યાં x હશે ત્યાં શું મૂકીશું? 1 મૂકીશું. તો p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ e ની -1 ઇન્ટુ 1 ની 1 अपॉन 1 ફેક્ટોરિયલ. 1 ની 1 વિચારીએ ઘાત આપણે તો એક જ થાય, 1 ફેક્ટોરિયલનું પણ એક જ થાય. એટલે e ની -1 તમારો જવાબ શું આવ્યું? 0.3679. ત્રીજું આપણને પૂછ્યું છે પ્રોબેબિલિટી that there will be at the most 2 misprint. એટ ધ મોસ્ટ નો મતલબ વધુમાં વધુ 2 અને વધુમાં વધુ 2 નો મતલબ 2 થી ઓછા. 2 કે તેથી ઓછા. એટલે અહીંયા 0 1 2 લઈશું x બરાબર. તો 0 તો આપણે આગળ શોધ્યા જ છે, 1 પણ શોધ્યા છે, એટલે એ તો બધું એનું જ આવશે. p0 બી એનું એ, p1 પણ આપણે શોધીશું. શું? p2 શોધીશું મેઇન વસ્તુ. એટલે 0 અને 1 તો આપણે જે છે આગળથી જ આપણે વિચારી લઈએ કે p ઓફ x ઇઝ ઇક્વલ ટુ e ની -m ઇન્ટુ m ની x ઘાત x ફેક્ટોરિયલ. તો p ઓફ x ઇઝ ઇક્વલ ટુ e ની -1 ઇન્ટુ 1 ની x ઘાત અપોન x ફેક્ટોરિયલ. એટલે 0 મૂકી દઈએ એટલે આપણને જવાબ તો e ની -1 જ મળશે. એટલે e ની -1 મળે 0.3679 જ મળશે. 1 માં પણ તમને 3679 જ મળશે. હવે ડાયરેક્ટ આપણે p શોધીએ તો p2 ઇઝ ઇક્વલ ટુ e ની -1 ઇન્ટુ 1 ની 2 ઘાત. x ની જગ્યાએ 2 લખીશું હવે, અને x ફેક્ટોરિયલ એટલે 2 ફેક્ટોરિયલ. એટલે e ની -1 ઇન્ટુ 1 अपॉन 2 ફેક્ટોરિયલનો મતલબ 2 ઇન્ટુ 1. 3 ફેક્ટોરિયલ તો 3 ઇન્ટુ 2 ઇન્ટુ 1, અને 2 ફેક્ટોરિયલ એટલે 2 ઇન્ટુ 1 એટલે 2. 3 ફેક્ટોરિયલ 2 ઇન્ટુ 3 ઇન્ટુ 1 એટલે 3 દુ 6. જ્યારે 4 ફેક્ટોરિયલ હોય આપણે તો 4 ગુણ્યા 3 ગુણ્યા 2 ગુણ્યા 1 એટલે 4 તરી 12 દુ 24 આવે. પણ અહીંયા 2 ફેક્ટોરિયલ છે એટલે આપણે જે છેદમાં 2 લખીશું એટલે 0.3679 છેદમાં 2. 2 વડે ભાગો એટલે શું આવશે? 0.1840. એટલે રિક્વાયર્ડ પ્રોબેબિલિટી ઇઝ ઇક્વલ ટુ આપણે વિચારીએ તો p0 પ્લસ p1 પ્લસ p2 0.3679 વત્તા 0.3679 વત્તા 0.1840 એટલે તમને કેટલું મળશે? તો 0.9198 જવાબ. એટલે px greater than equal to 2 is equal to 0.9198. Thank you very much to all students.